ફરીથી જઈશું, પરંતુ અત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા આપણી સાથે હસમુખભાઈ ચૌધરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હસમુખભાઈ, આપનું સ્વાગત છે। મહત્વનું છે કે જે રીતે આપના જિલ્લાની અંદર આ સ્થિતિ સામે આવી છે, એક તરફ આરોગ્ય મંત્રી આપના વિસ્તારના છે, પરંતુ ત્યાં આગળની જે આરોગ્ય સ્થિતિ છે તે કથળતી જોવા મળી રહી છે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા મેળવીશું। આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી આમાં સામેલ છે, કારણ કે પ્રશાસન દર વખત વાહવાહી કરવામાં અને કેબિનેટ મંત્રીશ્રીની હાજરીમાં ચાપલુસી કરવામાં જ રસ હોય છે। સ્થળ ઉપર કામગીરીમાં ઝીરો છે આ લોકો, અને ઘણી વખત અનેકો ફરિયાદો હોવા છતાંય પૂર્ણ કામગીરી કરી શક્યા નથી। બિલકુલ, અને આ રીતની સ્થિતિ જ્યારે સામે આવી, કેટલા સમયથી આપના વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ છે, અને સાથે શું આપે પણ અગાઉ આ અંગે જાણકારી આપી છે કે કેમ આપે આને લઈને કોઈ અગાઉ અમે લેખિતમાં આપેલ છે આરોગ્ય મંત્રીશ્રીને તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તમામ લોકોને આ બાબતે જાણકારી આપેલ છે, છતાંય આ તંત્રની ઘોર બેદરકારી, નિષ્કાળજીભર્યું વલણ છે। તો 22ના જે મંજૂર મહેકમ છે તેની સામે માત્ર અત્યારે 5 મેડિકલ ઓફિસર જ જોવા મળી રહ્યા છે। શું અગાઉની સ્થિતિ હતી અને હાલ અત્યારે શું સ્થિતિ છે? સિવિલ હોસ્પિટલમાં નવું બાંધકામ એક બાજુ ચાલી રહ્યું છે, દર્દીઓને હાલાકી પડી રહી છે, અને મહેકમ પૂરું ન હોવાથી દર્દીઓને આમથી તેમ પ્રાઇવેટ હોસ્પિટલોના ધરમ ધક્કા ખાવા પડે છે। એટલે આ તંત્ર બિલકુલ નિષ્ફળ અને બેદરકારી ભર્યું વલણ દાખવે છે। બિલકુલ, અને આપની આ હોસ્પિટલની અંદર જે MRI, CT સ્કેન અને સોનોગ્રાફી પણ નથી થઈ રહી, એવું બાના બતાવે છે કે નવું બિલ્ડિંગ બની રહ્યું છે। હસમુખભાઈ આપણી સાથે મુકેશભાઈ પટેલ પણ ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે, તેમનું પણ નિવેદન લઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો। મુકેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર સાહેબ, પરંતુ આપના વિસ્તારની આ સ્થિતિ અત્યારે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ મેડિકલ ઓફિસરની ઘટ છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, અને મહત્વની વાત એ છે કે ત્યાંથી જ આરોગ્ય મંત્રી છે, શું તેમના ધ્યાને આ વાત નથી પહોંચી રહી કે ત્યાં આગળની સ્થિતિ અત્યારે આરોગ્ય કેન્દ્રની આવી થઈ રહી છે? ના, માનનીય આરોગ્ય મંત્રીશ્રીને ધ્યાનમાં છે, અને અત્યારે 5 એમઓ છે, ટોટલ 17 એમઓની અહીંયા મહેકમ છે, પરંતુ ટૂંક સમયની અંદર નવા જે એમઓ જે ભરવાના છે ઓર્ડરો આપવાની તૈયારીમાં જ છીએ, અને CT સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન એ UGVCL તરફથી નવું હમણાં જ અમને મળ્યું છે, અને ગાયનેકોલોજીસ્ટની પણ મંજૂરી મળી ગઈ છે। એટલે આવનાર વધુ કદાચ અઠવાડિયું તો 10 દિવસની અંદર આ બધા ડોક્ટરની નિમણૂક થઈ જવાની છે। બિલકુલ, અને આ છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ છે સાહેબ। ત્યાં આગળ મોટી વાત તો એ છે કે ત્યાં આગળ સાધન ઇક્વિપમેન્ટ્સ નથી મળી રહ્યા, અને તેને કારણે જે લાયન્સ હોસ્પિટલમાં કોઈ ત્યાં તકલીફ નથી। અમારી રોગી કલ્યાણ સમિતિ દ્વારા પણ જે સાધનોની અછત હોય છે એ અમે ખરીદતા હોઈએ છીએ, અને UGVCL દ્વારા પણ હમણાં જ CSR ફંડની અંદર સોનોગ્રાફી મશીન અને SNCOની અંદર પણ બીજા 6 જે નાના નવજાત શિશુને પેટીમાં રાખવાના છે એ પણ હમણાં આપ્યા છે। એટલે કોઈ સાધનોની અછત હોય એવું અમારા ધ્યાનમાં નથી। બિલકુલ, મુકેશભાઈ આપણી સાથે છે ને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ આપણી સાથે જોડાયેલા છે, તે પણ અનેક આક્ષેપો કરી રહ્યા છે કે તેમણે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી છે। ના, કોંગ્રેસ પાર્ટીનો તો અમે એમનો ધંધો જ અને આક્ષેપ કરવાનો છે, એ કોઈ સ્થળ સ્થિતિ ઉપર રૂબરૂ મુલાકાત। હસમુખભાઈ ચૌધરી આપણી સાથે લાઈન પર જ છે। હું હમણાં હકીકત આંકડાકીય માહિતી છે કે મહેકમ ઓછું છે, MRI ના મશીન નથી, એના આધાર ઉપર હું તમને કહી રહ્યો છું। મુકેશભાઈ, આ અવાજ આપ સાંભળી રહ્યા છો, આ આપને પ્રશ્ન કરી રહ્યા છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આપણી સાથે હસમુખભાઈ પણ જોડાયેલા છે, તે આપને પૂછવા માંગી રહ્યા છે, તેમને જવાબ આપ જે જણાવશો, કેમ કે તે પણ આપને સાંભળી રહ્યા છે અને અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હસમુખભાઈ બોલો। મુકેશભાઈ, સત્ય હકીકત સ્વીકારો અને પ્રજાની પડતી હાલાકી દૂર કરો, કારણ કે સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય મંત્રી બંને આપણા જિલ્લાના છે, અને સ્વાસ્થ્યની પ્રેફરન્સ હંમેશા
પહેલો હોવો જોઈએ. ના, ના, અને હસમુખભાઈ, મહેસાણાની સિવિલ તમે હોસ્પિટલમાં જો સાંભળો, મહેકમ જ પૂરું ના થતું હોય એ અને આખા સાહેબ, જિલ્લાની સાથે સાથે આખા તમે રાજ્યની પણ ચિંતા કરી આ રહ્યા MRI છે. મશીન, CT અને સ્કેન મશીન માટે જેટલી પ્રાઇવેટ દવાખાનામાં જો કોઈ પણ લોકોને સાધનની જવું પડતું હોય, અગવડ પડે તો એ તો તાત્કાલિક આપની જવાબદારી છે. આપ પણ અહીંયાના ચૂંટાયેલા સભ્ય MLA છો, તો રજૂઆત કરી અને તાત્કાલિક આની પૂર્ણતા કરો. એ તરત બને ત્યાં સુધી આપવાનો પ્રયત્ન રહેતો હોય છે. અને આપણી મહેસાણા સિવિલ હોસ્પિટલની અંદર તમે પણ જાણો છો હસમુખભાઈ, હું હમણાં 3-4 દિવસ પહેલા જ હું ગયો હતો. બધી જ દરેક વોર્ડની અંદર હું ફરીને આવ્યો છું. અને જે મેડિકલ ઓફિસરો હતા એમના હમણાં 4-5 દિવસ અઠવાડિયાની અંદર નવા ઓર્ડરો મળી જશે. એટલે હું નથી માનતો કે આગામી અઠવાડિયા પછી કોઈ તકલીફ પડે. મુકેશભાઈ, આપ કહી રહ્યા છો અઠવાડિયા પછી આ બધી જે સમસ્યા છે તે દૂર થઈ જશે? હા, થઈ જશે. એવું થાય તો એ આવકારદાયક છે. જલ્દીમાં જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે છે. બિલકુલ, આ તમામની આશા એ જ છે કે આ જે સુવિધાઓ છે તે લોકો સુધી પહોંચે. સરકાર ખર્ચો કરે છે, સરકાર બધી વસ્તુ પૂરી પાડે છે, પરંતુ લોકો સુધી આ પહોંચતું નહીં. ને મુકેશભાઈ, એટલે જ આ સવાલ થાય છે કે તમને હું કહું કે મહેસાણા સિવિલ હોસ્પિટલ આખા ગુજરાતની અંદર એની જે આરોગ્ય સેવાઓની અંદર નંબર 1 છે. અહીંયા રોગી કલ્યાણ સમિતિ પણ એટલી જ એક્ટિવ છે. અહીંયા રોજની 1000 થી 1200ની OPD, એક નવી હોસ્પિટલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું, એમ છતાં પણ 1000 થી 1200ની OPD રોજની અહીંયા આજુબાજુની પબ્લિક આવે છે. એટલે આ જે પણ સેવાઓ જરૂરિયાત છે, બધી સેવાઓ અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર મફત અને સારી રીતે મળી રહે છે. બિલકુલ બિલકુલ, મુકેશભાઈ અને હસમુખભાઈ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આશા છે કે અત્યારે જે પણ આ સ્થિતિ છે તે જલ્દીથી જલ્દી સુધરે અને જે લોકો ત્યાં આગળ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે કે અન્ય જગ્યાએ સારવાર માટે જઈ રહ્યા છે તે ન જાય અને આ જે સુવિધાઓ છે તે તેમને મળતી રહે તેવી જ આશા અમે પણ રાખીએ.